નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ માસમાં ફરાળી વાનગીઓનું વેચાણ વધી જતું હોય છે। સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ફરાળી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વિક્રેતાઓને ત્યાં ચકાસણી તેમજ નમૂના લેવાની કામગીરી શરૂ થઈ ગઈ। અનેક તહેવારો હાલમાં આવી રહ્યા છે, શ્રાવણ માસ પણ શરૂ છે, ત્યારે ઘણા બધા લોકો ઉપવાસ અને એકટાણું કરતા હોય છે। આ જ કારણ છે કે ફરાળી વાનગી વેચાણ થાય છે। શહેરમાં મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફરાળી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન વિક્રેતાઓને ત્યાં ચકાસણી શરૂ થઈ ગઈ છે। નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત નગરપાલિકા ખાતે પણ મોકલાયા છે। નમૂનામાં જો કોઈ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે। થોડા દિવસો અગાઉ ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા ફરસાણના વિક્રેતાઓની પણ તપાસ કરાઈ હતી। 14 સંસ્થાઓમાંથી ફરસાણ જેવા કે ખમણ, ઈદડા, લોચો, પાતોડીના 24 નમૂનાઓ લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા। ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા શ્રાવણ મહિનો ચાલતો હોય આ શહેરના લોકો જનરલી ફરાળી ચીજ વસ્તુ આરોગતા હોય છે, જેથી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવીને ફરાળી ચીજ વસ્તુઓનો સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। સેમ્પલ લીધા બાદ સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ ધારાધોરણો મુજબનો નહીં હશે તો આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયમાં આવશે અને ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી? રિપોર્ટ આમ તો જનરલી 14 દિવસમાં આવતો હોય છે, પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે, જેથી જો ધારાધોરણ મુજબના ન હોય તેવા વેપારી વિરુદ્ધ કડક કાર્યવાહી જલ્દી થઈ શકે।